રાજકોટ લોકસભા બેઠક પર ભાજપનો દબદબો યથાવત. ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની રેકોર્ડ બ્રેક લીડ સાથે જીત. ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણી બાદ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ હતો. રાજકોટથી શરૂ થયેલા ક્ષત્રિય સમાજના આંદોલનની આગ આખા ગુજરાતમાં પ્રસરી હતી. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પણ પરસોત્તમ રૂપાલાએ ભવ્ય જીત મેળવી. રૂપાલાએ આ જીતને કાર્યકરોના પરિશ્રમની જીત ગણાવી તો પરેશ ધાનાણીએ રૂપાલાને અભિનંદન પાઠવ્યા. રાજકોટની લડાઈને ધાનાણીએ સાંસદ બનવા માટેની લડાઈ નહીં પરંતુ બંધારણની બચાવવા માટેની લડાઈ ગણાવી. આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, જેણે દેશને જોડવાનું કામ કર્યું છે. 18 વર્ણને લાગણીના તાતને જોડવાનું કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટી ક્યાંય નાત જાત પાત વચ્ચે ઝઘડા કરાવી વિભાજન કરવાનો પ્રયાસ કરશે અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ગાંધી અને સરદારના રસ્તે 18 વર્ણને ફરીથી લાગણીના તાતને જોડવા કાર્યરત રહેશે. મેં ચૂંટણીમાં હું આવ્યો તો એ વખતે પણ જે વિધાન કર્યું હતું એ વિધાનને પણ હું વળગી રહીશ કે અમારે અહીંયા અમારા આગેવાનોએ વિકાસની જે કેડીને કંડારેલી છે એ મશાલ મારે લેવાની છે અને એ વાત જ્યાં અટકી હશે અથવા તો જે ચાલુ હશે અથવા તો જે કંઈ કરવાનું બાકી હશે એમાં હું મારી રીતે મને મળેલી તકનો અને મારી સમજણ શક્તિનો ઉપયોગ કરવા માટે હરદમ તૈયારી રાખીશ.